તમને એમ લાગશે કે સિઝન પૂરી થવા આવી ત્યારે જ કેમ રસોઈ ઘરમાં આંબળાની રેસીપી આવી, પણ આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું એ રીતે કે આયુર્વેદિક રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે આંબળા પાકી અને એકદમ સરસ આવા પીળા થઈ જાય છે, એમાં કાળા કાળા ટપકા થઈ જાય છે, ત્યારે જ એ 100% વાપરવા જેવા થાય છે અને એના ગુણો મળે છે। આવા પાકા આંબળામાંથી જ્યારે તમે રેસીપી બનાવો છો, કોઈ પણ એની સુકવણી કરો છો, ત્યારે તમને એના 100% લાભ મળે છે। આ રેસીપી બનાવવા માટે અહીંયા આપણે આંબળા લીધા છે, આંબા હળદર લીધી છે, હળદર લીધી છે અને આદુનો ટુકડો લીધો છે। અને આંબળા છે એ વધારે લેવાના છે અને એના પછી અહીંયા જે આવી પીળી હળદર છે એ એનાથી ઓછી, પછી એનાથી ઓછી આંબા હળદર અને એનાથી ઓછું આદું। આ રીતે આપણે ત્રણેયના અલગ અલગ ભાગ કરી અને મેં તમને બતાવ્યા કે જે આપણી રેગ્યુલર હળદર એટલે કે પીળી હળદર છે એ થોડી વધારે છે, ત્યારબાદ આંબા હળદર છે એ એનાથી થોડી ઓછી છે અને આદુનો અહીંયા 2 થી 3 ટુકડા એટલે કે એનાથી ઓછું આદું છે। અને આ રેસીપી તમે આખા યુટ્યુબમાં ક્યાંય નહીં જોઈ હોય તો તમે ચોક્કસથી બનાવજો, કેમ કે અમારા ઘરમાં આ રીતની રેસીપીના સિઝનમાં દર વર્ષે બને જ છે અને બધાને ખૂબ જ ભાવે છે। તમે આંબળાનું અથાણું ખાધું હશે, આંબળાની સુકવણીનો મુખવાસ ખાધો હશે, પણ તમે આ રીતના આંબળાની રેસીપી ક્યારેય નહીં ખાધી હોય। જે ચાર આ વસ્તુ આપણે ભેગી કરી છે એ ચારેય શિયાળા માટે ખૂબ જ ઉપયોગી છે અને શિયાળામાં મળે પણ ખૂબ જ સરસ છે, તો આપણે એનો ભરપૂર લાભ લઈ શકીએ અને આ આખું વરસ ખરાબ પણ નથી થતું, તો તમે આખા વરસ માટે પણ આને સ્ટોરેજ કરી અને રાખી શકો છો। તો અહીંયા આપણે સાકર લીધી છે અને સાકરનું પ્રમાણે વધારે ઓછું તમે કરી શકો છો। તો જેટલા આંબળા આપણે છીણા હોય એ ભાગનું અહીંયા હવે આપણે ખાંડ કે સાકર લેવાની છે। તમે આની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો, પણ ગોળમાં થોડો કલર પણ છે એ કાળો થઈ જશે અને પ્લસ એ આખું વરસ સારું પણ નહીં રહે। તો તમારે જો આખા વરસ માટે બનાવતા હોય તો સાકરનો ઉપયોગ કરવો, સાકરથી વધારે સરસ એવું બને છે, કલર પણ સરસ આવે છે અને સચવાય છે પણ સારું। તો આ રીતે હવે આપણે એને પાણી ઉકળી જાય અને સાકર આપણી બધી ઓગળી જાય પછી આ રીતે એને ઉકળવા દેશું। 2 મિનિટ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ છે અહીંયા બંધ કરી દેવાની છે અને આ રીતે મેં એક થાળીમાં એને કોરો કરવા પણ રાખી દીધો છે। આપણે આ આંબળાની 2 વેરાયટી બનાવવાના છીએ, તો આ રીતે સૂકવી દીધું છે અને એનું એક્સ્ટ્રા પાણી છે એ બધું કાઢી લીધું છે અને થાળીમાં એને સૂકવી અને 3 દિવસ માટે તડકે રહેવા દીધું છે। એક જ રેસીપીમાંથી 2 વેરાયટી બનાવી શકશો અને આ રીતે હવે મેં જે બીજો ભાગ છે એને બોટલમાં ભરી લીધો છે, જે તમે આખું વરસ ખાઈ શકશો। તો આ રીતે તમે જુઓ એનો અવાજ પણ કેટલો સરસ આવે છે, આંબળા એકદમ સુકાઈ અને સરસ થઈ ગયા છે। તમારો આદુ, આંબળા અને હળદરવાળો મુખવાસ બની અને રેડી છે, એ પણ મીઠો, એટલે એકદમ મીઠો મુખવાસ ખાવાની મજા આવે। ત્યારબાદ જે આપણે આ એક્સ્ટ્રા પાણી કાઢ્યું હતું, જે આંબળા સૂકવ્યા હતા થાળીમાં, એનું જ આ પાણી છે, એ પાણીનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો શરબતની રીતે। તો એમાં તમારે થોડું સંચળ પાવડર અને ફુદીનાની પેસ્ટ 1 ચમચી નાખી અને આ રીતે શરબતમાં પણ સર્વ કરી શકો છો।